28 જુલાઈથી અતિભારે વરસાદની સંભાવના છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। મહેસાણા, રાજકોટ અને કચ્છમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે। આ સિસ્ટમની અસર 26 જુલાઈથી શરૂ થઈ જશે। 22 જુલાઈથી મુંબઈથી નવસારીમાં હવામાનમાં પલટો જોવા મળશે। લગભગ આ સિસ્ટમના કારણે મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ તારીખ લગભગ 28 તારીખની આસપાસથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે સિસ્ટમની અસર તો 26મી જુલાઈથી થઈ જવાની શક્યતા રહેશે અને તે પહેલાં પૂર્વે હવામાનમાં પલટો તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો એટલે પશ્ચિમ ઘાટ જે છે મુંબઈથી પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં છેક નવસારીથી લઈને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં તો 22મી જુલાઈ આસપાસથી હવામાનમાં પલટો આવી જવાની શક્યતા રહેશે। તો કેટલાક ભાગોમાં 4 ઇંચથી પણ વધુ વરસાદ પડશે। ઉત્તર ગુજરાતમાં કુલ 10 ઇંચથી વધુ વરસાદની સંભાવના છે। ગુજરાતના કેટલાક ભાગોમાં સાંબેલાધાર વરસાદ થશે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ પડશે। 10 ઇંચ કે તેથી વધારે થવાની શક્યતા રહે છે। મહેસાણાના ભાગો, ત્યારબાદ બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, પૂર્વીય જે ગુજરાતના ભાગો, મધ્યપ્રદેશના એડજોઇન ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, જામનગરના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના ભાગો, જામનગરના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થોડો ઘણો વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ વરસાદનું વહન જે છે એ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે અને ગુજરાતના ઘણા ભાગોમાં લગભગ તરબોળ કરી નાખવાની શક્યતા રહે છે અને ઘણા ભાગોમાં તો સાબેલાધાર વરસાદ થવાની શક્યતા રહે છે। 1 ઓગસ્ટે વાદળછાયું વાતાવરણ રહેશે અને 6 થી 10 ઓક્ટોબર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે। નદીઓનું જળસ્તર પણ વધશે અને નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। તારીખ 1 ઓગસ્ટે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને 7 થી 10 ઓક્ટોબરમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં મોટા પૂરનો વરસાદ થવાની શક્યતા રહેશે।